શું કેમ રોતો રોતો આવ્યો? ઓલું લેવું છે, ઓલું લેવું છે. આ કાઈ એવું બધું મળે હેઠા જાય છે ને મને માર ખાણીએ જાય ને માર ખાઈને જ આવે છે. શું ગોતે હેઠો મૂંગો મરીને? બાપા હા હું થાકી ગયો, કેટલીક વાર છે હવે. ઓય હેઠો બેસને હમણે લેવા આવે છે. હા ખાતો નથી પણ હા તો પીઢિયા જેવો ખાઈ ખાઈને મોટો તગડા જેવો છો. સાને મને બે જે કોક આવે એટલે લપકા કરતો નહીં, કઈ બોલતો નહીં. બે જાય હેઠો હરખો આમ એને સંડાસ જવા બેઠો એમ બેઠો. લખણ ખોટા. આ જો તારી બેન સાની બેઠી છે ને એમ બે હાય આ શું કે છે? હખણો રહેતો નથી એમ કઈમાં. ગલુડિયું છે. અરે તારી બેન છે, તું શું ગલુડિયા જેવો હખણો રહેતો નથી. બે સાના માનો એમ કહો નકા મને મૂકું છું બોથામાં. ટીહલાભાઈ આવો આવો. રામ રામ રામ. રામ. કેમ મજામાં? આવો મજામાં. આવામાં કઈ તકલીફ બકલીફ નથી પડી ને કઈ? ના ના જરાય બસ મળી ગઈ ટાઈમે અમને. બસ આમ આરામથી પહોંચી ગયા ને? હા અહીંયા ફરવા આવ્યા છે અમે. કાંઈ મળશે રૂમ બૂમ? રૂમ બૂમ બધું કમ્પ્લીટ જ છે. એમ હું અહીં ઘણા સમયથી કામ કરું અહીંયા. એમ પણ હું કહેતો જ તમને, બોલ બોલ. મારા ઓલા કાંતિભાઈનો ફોન આવ્યો હતો. એમ હા તો હવે આપણે અહીંયા બધું ભેગું થઈ ગયું બરોબર? આ બધું ભેગું તો થઈ મારો ગયું. છોકરો જોવાઈ જાય. હા 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 રેડી કે નહીં? બહુ રેડી. તો હા હાલો બતાવો અમને. હાલો. હાલો રૂમ બૂમ આ બધું સારું છે ને અહીંયા? બધું કમ્પ્લીટ છે. હાલો વયો. સાનો માનો. ટીહલાભાઈ અરે બોલો ને. અહીંયા ફરવા બરવામાં તમને બહુ મજા આવશે. એમ અને તુલસીશ્યામ 7 કિલોમીટર જ થાય છે. 7 કિલોમીટર? હા, હું તો તમને તો લઈ જાય. અમારે નાય જવું છે ફરવા. તમને હું ન્યાય લઈ જાય. હા બરોબર. હા અને છોકરાને ઈ બધા અહીંયા છે. અહીંયા જ રહે છે? હા. એમને રૂમ મળી ગયો છે? એને તે રૂમ મળે. એને પડખે જ છે તમારો રૂમ. એમ હા. કાંઈ વાંધો નહીં. હાલો બધું આપણે જોવાઈ જાય. હારો આય. હા ભાઈલો આવ્યો. બેઠા રે. સીતારામ સીતારામ. સીતારામ સીતારામ. ક્યાં ગયો તો? મંદિરે મંદિરે ગયો તો એમને? હવે આ કપડાં પહેરીને તૈયાર થઈ જા. હું લેવા? મારી વાત સાંભળ. હા. આપણે તને ખબર હોય મહિના દોઢ મહિના પહેલા ઓલા કાંતિભાઈ વાત કરતા, ખબર છે તારા સંબંધ બાબતની? સંબંધનું રહેવા જ છે. એટલે પણ પણ સાંભળ તો ખરી ભાઈ. એને લાય હેઠો લાય. અરે તું સાંભળ પહેલા. આમ નીચે ઉતર તો. નીચે ઉતર, વાત પૂરી સાંભળ. વાત પૂરી. હજી ક્યાં થઈ ગયું પણ તું વાત સાંભળ. આ બેઠ કરી પહેલા. વાત પૂરી સાંભળ પપ્પાની. હાલો બોલો. એ કાંતિભાઈ વાત કરતા કરી તે ને હા પછી હવે તેથી તો આપણે કાંઈ જવાબ આપ્યો નહોતો બરાબર. પણ હમણે મગનનો ફોન આવ્યો. અહીંયા રિસોર્ટમાં ફરવા એ લોકો ફેમિલી સાથે આવ્યા છે. છોકરી હારે આવી છે એટલે આપણે જોઈ તો લેવી. મારે જોવાની તાકી નથી. મારે લગ્ન જ નથી કરવાના. તમને મેં નથી કહી દીધું? મારે હારી જગ્યા ગોતીને બે જવાનું છે. બાકી લગ્નનું મને નહીં કહેતા. પણ બટા મારી વાત સાંભળ. તું જોઈ લે, તને ન ગમે છોકરી કદાચ સારી હોય, એ ધાર્મિક વૃત્તિવાળી હોય અને તને ભજન કરવામાં સાથ સહકાર આપે તો પછી તારે શું વાંધો છે? કાંઈ વાંધો નહીં. છોકરી હું જોઈ લઈશ. બીજું હા નહીં. બસ એમ. અરે અહીંયા આપણો ફરવા તો અહીંયા આયા છે બી. હવે બાજુમાં તુલસી શામ છે, ભગવાનના દર્શન થઈ જાય અને મારી દીકરીનું થઈ જાય અને અહીંયા એ છે એટલે હારે હારે છોકરો જોવાઈ જાય અને કામ થઈ જાય તો સારું. મારે એક માથેથી ચિંતા ઉતરી જાય. બીજું તો શું હોય આપણે તો. સીતારામ ટીહલાભાઈ. હા હા રામ રામ ભાઈ. રામ રામ. કેમ મજામાં ને? આવો મજામાં. મારો સગનભાઈનો ફોન આવ્યો. ફોન આવ્યો તો હા. શું કીધું? આપણે છોકરો જોવા જવાનું છે. કે જોઈ આવી એમાં શું ને? છે. હા જોઈ આવી. મેં ગાર્ડનમાં પાણી પાતો હતો ને તેનો ફોન આવ્યો પેલા છે ને આ છોકરાનું. આપણે છોકરો જોઈ આવી પછી તુલસી શ્યામ દર્શન કરી આવી. ત્યાં લઈ જ જાવ ને તમને મને તો એવું લાગે બધું મારા સારા કામ તો અહીંયા જ થઈ જાય છે. મને એવું લાગે તો હવે તો ક્યારનું કીધું છે આવો મારે એમ? કીધું છે બોલાવા જ આવ્યો. હાલો સાહેબ પડકે રૂમે જ છે. હા વાંધો નહીં હાલો. હાલો. એટલે એ દીકરી હવે આ બધું આ ગેમ રમવાનું છોડી દે. હવે આપણે જવાનું છે. હા બરોબર ના હકણો રહી જાઓ. આપણે આમાં ઘરે જ આવી છીએ. કઈ તોફાન બોફાન કરતો નહીં. ક્યાં જવાનું છે? ક્યાં કારો કરીમાં સકરમાં ક્યાં કારો કરે ક્યાં જવાનું? તારે ના ગમે ના જાય ને સીધી રીતે જ રહેવાનું. પૂછવું તો પડે ને મારે ક્યાં જવું છે. કાંઈ ને તારે મૂંગું જ બેહી રહેવાનું. મારે તો તને કેટલે સમજાવો. તારી માં મરી ગઈ પણ મને અડધો દેતા ગયા અડધિયા જેવો પણ સમજતો જ નથી. મૂંગો મળી ને ઝાપટ પકડ. હાલ 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 હાલ. જો હવે આ હકણો મરે તો હારું નકર મારે આબરૂ
પૂરી દેવાઈ જાય એટલે છે. સીધો રહી જા તું ન્યા. પપ્પા મને વિસ્કી લાવી દીજો હું બેહી જઈશ શાંતિ મારા હું ભાઈ આખો અડજ્યો નો આપ્યો આપ્યો હો હા હા બધું તને લઈ દે મૂંગો રહી જાય હાલ બેટા દીકરી વેવાય. મારું અહીંયા સહી થાવ હારાવાના થઈ જાય છે બરોબર ને મગનભાઈ હા, હો. હાલો જાય આ તમને મજા જ આવશે. ક્યાં રૂમ છે આ પડકે જ છે. હોય ને એટલે તો થોડા થોડી જ નહીં આવ આવી ગયો. હાલો વાંધો નહીં આવો આવો મગનભાઈ આવો એ રામ, રામ રામ એ રામ રામ, રામ. રામ રામ આવો આવો ટીકાભાઈ આવો રામ 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 જય શ્રી કૃષ્ણ બેહો 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 આ લેવા ટીકાભાઈ બાબુ ભલે પાસે બેઠો એ માનસી બેટા પાણી દે મહેમાનને હું સગનભાઈ. બસ આ જો ને આ હાલે રાખે એમને બધા બધા નવા નવા ગેસ્ટ આવે આપણે બધી વ્યવસ્થા કરવાની ની કામ હાલે રાખે છે જો પાણી વાળી લેવો અલે છોકરા. પપ્પા ક્યાં તમારો દીકરો? મંદિરે ગયો છે હમણાં આવશે ઈ તો બસ આવ ભગત જો એને તો બહુ મંદિર અને એ બધું તો તમને તો ખ્યાલ જ છે મને ખ્યાલ જ મગનભાઈ. છે. એ વાત તો બહુ સારી કહેવાય કારણ કે મંદિરે જાય ભક્તિ કરે એ તો બહુ સારી જ વાત કહેવાય એમાં બધા સંસ્કાર મળે સંસ્કાર સારા જ હોય ઈ ભગવાનની દયા હોય તો એવા છોકરા મળે એ તો સંસ્કાર. મારે દીકરો છે હા 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 ના ના ઈ તમારો દીકરો આમ ડાયો ને તમારું નામ મેં સાંભળેલું છે ટીલાભાઈનું તમારું હા ડાયો છે એ તો બધી મને ખબર છે કેવો છે ઈ. છોકરો બહુ સારો છે. હા 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 અને હું હપ્પણ કરાવવાનો કઈ ઘટે. અને મગનભાઈ તમારી વાત જ ન થાય તમે બહુ કામ સારું જ કરો ગમે એનું હા. તમારું મન એવું છે કોઈનું ભલું થતું હોય એમાં ભગવાન રાખી અને અમારા મગનભાઈ હારે તો એમના બાપ દાદા હારે મારા સંબંધને ઈ એમ ક્યાં કે ના ના આવ્યા છે ને બરાબર છે એટલે પછી અમારે કાંઈ બીજા કોઈને કાંઈ પૂછવાનું હોય નહીં સારું આ આવી ગયા તો નકર તો આપણે પહેલા જ આવવું જોઈએ પણ આ તો ઈ હવે આવ્યા છે તો ભલે જોઈ લે અત્યારે ક્યાં એવું કાંઈ રહ્યું છે દીકરી વાળા પહેલા આવે દીકરા વાળા આપણે પહેલા ક્યાં આ આયા પપ્પા ભઈલું આવ્યો તારો હા, હા. વારો છે હા જો ભાઈ આ અમારો દીકરો હારું હારું બહુ સંસ્કાર હારા છે આ બેસ ભાઈ નાય બેવું આખો ન્યા બેસ તમ આ તારે દીકરો વાંધો. છે સગનભાઈનો. હા હા અને આ અમારી દીકરી છે હા હા વાંધો નહીં ઈ તો હજી નાની છે હા પણ દીકરી દીકરો બે જ છે ને બે તે મારા ઘરના તો 17-18 વર્ષ થયા ધામમાં વહી ગયા તમારો દીકરો છે ને હા, હા. આમ બધી રીતે મંદિરે જાય ભક્તિ કરે હા. એમ જ અમારી દીકરી છે અરે તો બસ ઈ તો આમ તો બધી સોપડી વાંચ કરે મંદિરે જાય ધૂપ દીવા કરે એમાં કોઈ વાંધો નથી કેવા પણ જ નથી તુલસી સામે જવાનું છે લઈને કયો. હા હજુ તમારે તુલસી સામે જાવું છે અરે તુલસી સાહેબ એમાં હું આયથી તો નજીક જ છે આપણે બધા હારવા જ જઈશું કાંઈ વાંધો નહીં તમ તારે વાંધો નહીં હારે હારે દર્શન કરીને ફરી એટલે મજા આવે આ મજા આવે ને આપણને ઈ ધાર્મિક જગ્યાએ જવાનો મને શોખ હવે હું તમને શું કહું છું બોલો ને જો આપણે હરું ભરું આ મારી દીકરી તમે જોઈ લ્યો ના ના સરસ છે જો પકા આ દીકરી છે જોઈ લે આ ક્યાં આયલો એલા ભઈલું ઊભો તો રે તું અત્યાર હે સગનભાઈ. હા આ કેમ પક્કો ભાગ્યો? એ અત્યારના છોકરા છે ને શરમાય ને એમાં પાછો આ તો થોડોક ધાર્મિક વૃત્તિ વાળો છે શરમ થઈ છે હા હા. એટલે હોય ગયો વાંધો નહીં પણ ઈ તો બધું એને સમજાવી દઈશું એટલે ભાઈ કોઈનો ફોન આવ્યો હોય તો જાય એમાં કઈ વાંધો હા. ન હોય અને ઈ તો તમને સમજાવીને અમે મગનભાઈને વાત કરશું ને તમને જવાબ આપશું ફોન પર બરાબર તો એ મારે ફોન આવે વિષયની પછી જવાબ દેશે આપણે. કાંઈ વાંધો નહીં તમ તારે હા બરોબર. હા લ્યો હવે જઈએ ને હા તે વાંધો નહીં આટો મારતા આવો હા. બહુ ભારે કરી હવે આ છોકરી હારી છે ઢીલા બાબાનું ખાનદાન સારું છે વાતમાં મગન જેવો માવડી છે હવે આ પક્કો માની જાય તો સારું હે ભગવાન હવે એને કાંઈક સદબુદ્ધિ આપે અને માની જાય તો કામ થઈ જાય બધાનું હવે આવે આ છોડી પાછી પાછળ ગઈ આવે તો કાંઈક સમજાવી દે બાપ દીકરી થઈ આ તો સાંભળ પણ તું તું વઈ જા અલ્યા ઊભો રે વઈ આમ આ શું છે શું થયું છે એલા ભાઈ આને કઈક તમે સમજાવો ને ઘરે આબરૂ જાય એવું કરે અત્યારે દીકરી જોવા આવીને તો એને જોઈને દોડવા જ માંડ્યો બોલો હા એ મારા બાપાના મારી બેન મંડાણા છે મેં તેને ના જ પાડી છે કે મારે લગ્ન કરવાના થતા જ નથી
તે તારે કરવું છે શું? મારે ખાલી જગ્યા ગોતી બેસી જવું છે. પણ જગ્યામાં બે માણસ ને બેહાય લગ્ન કરીને. લગ્ન તો કરવાના થતા જ નથી. પણ લગ્ન જ કરાય. અહીંયા અમારે અહીંયા બધા બીજી વાર પરણવા તૈયાર છે ને તું ભલામણ પહેલી વાર મને પાડતો ખાસી ભક્તિ લગ્ન પછી થાય. નરસિંહ મહેતા એ કરી હતી, મીરાબાઈ એ કરી હતી, તારે વાંઢું રહીને કરવું છે? કાઈ સમજતો જ નથી આવડો આ. અને ન્યા શાળાનું લખલખું આવે ત્યાં કોઈ નહીં ધાવડો ઓઢાડવા આવે. આ તો પૈણા હોય કોઈ ધાવડો ઓઢાડે. રામભાઈ તમને આમાં બહુ ખબર ન પડે. આમાં મહિને ને મહિને લગ્ન કરવી ને એટલે લાલી પાવડર માં 10,000 વ્યા જાય. પણ મહિને ને મહિને નથી, એક જ વાર લગ્ન કરવાના છે. આ પણ લગ્ન કરીને લાવીને પછી એનો ખર્ચો કરું અલા ભાઈ લાલીન પાવડર ઈ હારે લેતી આવે. તો આ કાઈ સમજતો જ નથી. આ ઉતારી બેન ભાઈ. જો તારે એવું હોય ને તો આપણે પછી બુટ્ટી પાર્લર વાળી ગોતવી, એટલે ઈ એનો તારે ખર્ચો નહીં. બસ કાંઈ વાંધો નહીં. તમ તારે અડધું ફરધું માની ગયો છે, અડધું ફરધું પછી હું તમને જવાબ દઈશ. તો પછી 2 ફેરા અત્યારે ફરી લે, 2 ફેરા બાકીનું માની જા તે ફરી છે. એવું રાખવું છે. 99 પછી point મારી આખે આખું જ માનવું પડે. પણ 99.99 હું પછી તમને જવાબ દઈશ. તું પછી હું જવાબ અત્યારે પાકું કરી નકર ન ઊભો થવા દઉં તને. એટલે એ કઈ કઢી ખીચડી નથી તે તું પછી ખા ને કોણ અત્યારે જાણે? ખા. પણ હાલો ને હું વિચારી લઉં થોડું. વિચારીને કેટલા ટાઈમ માં કે બેન ને વધારે વાત વાહે વાહે ભાઈ દોડાવે છે. કાઈ સમજતો જ નથી મારો ભાઈ. પણ હું તમને અત્યારે આ જમાનામાં કોઈને છોકરીઓ મળતું નથી. અને તને વળી તારા ભક્તિ ધર્મ હારો હશે, તને મળે છે. આ કુદરતે જ મોકલું છે. તું પૌણી જ જા. આ પણ હું તમને વિચારીને તમને જવાબ દઈશ. રેડી હાલો નીકળો. ફેફડી મોર થા. હાલ હવે તું હાલ હારવાર. બાત તો નહીં પાછો ઘરે જઈને. ક્યાં હોયો ગયો તો આ? હા જોન બાબા થકવાડી દીધો. ભલા માણા, તને આ તું મંદિરમાં જા, સાધુ સંત હારે રહે, કેટલી ખબર નહીં. ઘરે મહેમાન હોય, મહેમાન બેઠો ને એમ ભાગી જવાય. આને કઈ ખબર જ નથી પડતી. મહેમાન હોય ને એમ દોડવા માંડાય. હું આપણી વેલ્યુ રે. હવે દોડ્યો તો બહાર જઈને બોલું બાણા બહાર ગયો ને પછી દોડ્યો તો. પણ તો પછી તો આ જોયો તો ખરી ને કે આ દીકરો વયો કેમ ગયો. મને લગ્ન કરવાનું કહેતા નહીં. 2 મિનિટ એકයි. ઈ બાપ તું શાંતિ રાખ, હું વાત કરું છું ને સાંભળ. પેલા મને હું બોલ. મેં એવું થયું દોડવા માંડ્યો તો રસ્તામાં ઓલો ભાઈબંધ નથી રામ. હા રામભાઈ. હા એને કીધું કે ભાઈ તું માન હવે એમ. ઈ કે ભક્તિ બેયને મળીને કરાય એમ. એની વાત સાચી છે કે નહીં? મેં ઈ ભાઈને વાત કરી. સાચી છે. જો નરસિંહ મહેતા, જલારામ બધા સંસારમાં હતા તો ભક્તિ કરી ન ઉદ્ધાર થઈ ગયો. ઈ મને ઈ ભલે ને કે જેવું તેવું મારો ભાઈ છે, મને એની બધી ખબર હોય. એની હાથ છે તમ તારે. નથી આ હો મારી નાક છે. ના રાડુ નાખમાં રાડુ નાખમાં ને શાંતિથી વાત કરી. બે માણા વાતો કરી જાય એવું કામ કરે. સીતારામ આવો. બેવા દે મગનભાઈ બેવા દે. બેઠો લ્યો. હું સગનભાઈ તમને તો હા બધી બધી ખબર પડી ગઈ હું આવ્યો ખબર છે. હવે આને કે છે મારે ભજન કરવું છે, મંદિરમાં રહેવું છે, લગ્ન નથી કરવા. હવે આવી હઠ પકડીને બેઠો છે. હવે જો આ સોડી સમજાવે છે, હું સમજાવું છું. હવે 2 શબ્દ તમે ક્યાંક કયો. એટલે પકલા કરી લે ભાઈ. સોડી હારી છે, આવી નહીં મળે તને. તું છે ને આ મળજે. આ મળી ભેગો તારો આવ્યું છે. તારો વારો નો પાડતો જ કહેજે. પણ ઈ હક પણ કરાવે છે ને એની હામું થવાનું છે. તારા અતની બુદ્ધિ બાપાનો નથી. ઉંમરનો શું કઈ થોડુંક મર્યાદા રાખ. ના મગન થા ભેગો. અમારી વાત સાંભળ. આજ હવારે અમારા પગ હાલે છે, કાલ હવારે મને ગટપણ આવશે. તારી વહુ ન હોય તો મને રોટલા કોણ કરી દેશે? આ તો કાલ હવારે હોય જશે. હારે ઈનો તો વિચાર કરસ. બાપાનું કઈક મનાય. આ માનું શું? મારે લગ્ન નથી કરવા. એની વાત નો સાંભળો ભાઈ તમે. દીકરી વાળાએ શું કીધું ઈ તમે અમને કયો એટલે અમને ખબર પડે. દીકરી વાળાની હાથ છે. દીકરી વાળાની હા, હાથ એને છે હાથ તો પડી. અમારી હાથ છે. હવે પાકું જોઈ નાખવી બરાબર છે હા, તમારે. અમને દીકરી માણસો ને બધું અમને હા, ગમ્યું અમને છે. બધું ગમ્યું જ છે. હવે આને વ્યવસ્થિત થોડું છે. સમજાવવાનું છે, પણ એ તો માની જશે હવે. હે આ ફેબડી બહુ ટેક કરે. આને પવણાઈ ગયો ને. હે ઓલો સોચી વાળો એ વાંઢો છે. એ તો આ કુંવારો જ છે. હા કે આને ગાઈડી ગયો ને. એનું કરવાનું છે, પણ તું બેસ તો ખરો. તારું થાય પછી એનું કરાય. આ કેટલું બોલે છે. આ તો હારું આપણે ઘરના છીએ. કોઈ બહાર ના હોય તો કેટલું ખરાબ લાગે. આ સગનભાઈ આ તમે પહેલા ચડાવવો લાગે. એવું નથી મગનભાઈ. હા આ છોકરો આમ બધું ધાર્મિક વૃત્તિ છે, ભજન અમને હાથવે છે. કોઈ દી આમ બોલતો નથી કોઈ વાતમાં. પણ આ લગ્નની વાત આવે ને આમ એને થાય છે. હવે એને શું ખબર લગ્નમાં કેમ નફરત આવી ગઈ છે. એને સંસારમાંથી રસ ઉડી ગયો છે ટૂંકમાં. ઈ ધાર્મિક વૃત્તિમાં જ વધારે માને છે. બાકી મારા ભાઈનો આડેવડે બીજે કાઈ નામ ન હોય. બાકી બીજું કોઈ છે ને ખરાબ સોબત નથી કે કોઈ દી મારી સામું કોઈ દી બોલતો નથી. એની માં હતી તો એની સામું કોઈ દી નહોતો બોલતો. પણ આ છે ને આ એક લગ્નની વાત આવે ને તો એના મગજમાં એવું કરી ગયું છે કે મંદિરમાં રહેવી અને સાધુની સેવા કરવી
તો જ ભક્તિ થાય એમ સંસારમાં રહીને ભક્તિ થાય ઈ વાત એને નથી એનું સમજાતી. મૂળ માનવું એવું છે કે આપણે ધાર્મિક વૃત્તિ કરવી ને તો સંસારમાં સુખી રહીએ એમ. જો સગનભાઈ હા બોલો બોલો. આ તમારો પકલો તો ના પાડે બરોબર હા હા ના પાડે છે. તો હાલો આપણે ટીહલાભાઈ પાસે જઈએ. અને એને આમ ખોટો ન લાગે એ રીતે વાત કરવાની કે અમે સમજાવશું અને એના ભાઈબંધ મારફત સમજાવશું અને એ માની જશે એવી રીતે આપણે વાત કરવી બરાબર. પકલાને એટલે આપણે સમજાવી જ દેવાનો છે. હા એ તો સમજાવી તો દેવાનો જ છે ને એમને એ રીતે વાત કરો અમારે સમજાવી દેવાનું. અને હું કે ભાઈ મને દીકરી ગમે છે ને તમે માણસો બધા અમને ગમ્યું છે અમારા તરફથી આ છે પણ હવે એક છોકરાને થોડોક સમજાવવો પડશે આટલી વાત કરવાની છે. ચાલો ટીહલાભાઈ. હું બાપા આવું કે ઘરે કામ બતાવી દઉં. હાલ ને હાલ. સારું હાલ.